જે મત વિસ્તાર ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે જ વિસ્તારમાં ચૈતર વસાવા નહીં જઈ શકે અને તે જ શરતોને આધીન ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે। વિગતવાર વાત કરવી છે ગુજરાત હાઈકોર્ટમાં શું દલીલ થઈ છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર મળ્યા છે અને ગુજરાત હાઈકોર્ટે આજે તેમના જે રેગ્યુલર જામીન હતા તે મંજૂર કર્યા છે। એક લાંબા સમયથી આ ધારાસભ્ય છે તે જેલમાં બંધ હતા અને મામલો હતો ડેડિયાપાડામાં એટીબીટીની મીટિંગ મળી હતી। તે સમયે અધિકારીઓ અને સત્તાધીશોની હાજરીમાં બોલાચાલી થાય છે। ગ્લાસ તે એક ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખને મારે છે અને ત્યાર પછી ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા પછી આ ધારાસભ્ય એક લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા। જો કે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થયું, આ ચોમાસું સત્રમાં તેમને વચગાળાના 3 દિવસના જામીન મળ્યા હતા અને આ ધારાસભ્ય જામીન મેળવવા માટે આ નર્મદાની કોર્ટમાં અને ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટમાં પણ અલગ અલગ અરજીઓ કરી હતી અને અંતે આજે ગુજરાત હાઈકોર્ટે આ ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓને રેગ્યુલર જામીન આપ્યા છે। જો કે શરત રાખવામાં આવી છે કે આ ધારાસભ્ય છે તે તેમના મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે અને ધારાસભ્યના વકીલે પણ દલીલ કરી હતી કે તે ધારાસભ્ય છે તેમના મત વિસ્તાર ડેડિયાપાડામાં તે ચૂંટાયેલા છે અને તેમના મત વિસ્તારમાં તેમની હાજરી હોવી આવશ્યકતા છે। પરંતુ કોર્ટે તે પણ નોંધ્યું હતું કે ભૂતકાળમાં જે પ્રકારે આ ધારાસભ્ય છે તેમને જામીન આપવામાં આવ્યા હતા, ડેડિયાપાડામાં પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો અને તે સમયે પણ તેમણે આ પ્રવેશ મેળવ્યા પછી આ પ્રકારની જે કામ છે, આ ગુનાખોરી છે તે ચાલુ રાખી છે અને કોર્ટે આ મામલો ધ્યાને લીધો છે અને આ ધારાસભ્ય ચૈતર વસાવાની જે પ્રકારની દલીલ હતી તે દલીલ મંજૂર નહોતી કરી અને આ ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન તો મળ્યા છે, પરંતુ આ ધારાસભ્ય છે તેમણે હવે ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે તે શરતોને આધીન ગુજરાત હાઈકોર્ટે આજે તેમને જામીન આપ્યા છે। જે પ્રકારે આ ધારાસભ્ય એક લાંબા સમયથી જેલમાં બંધ હતા, તેમની ધરપકડ પણ થઈ હતી, વિધાનસભાના સત્રમાં તેમને 3 દિવસીય વચગાળાના જામીન પણ મળ્યા હતા અને અંતે આજે દલીલોના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે। હવે આજે સાંજ સુધીમાં ધારાસભ્ય ચૈતર વસાવા જે વડોદરાની જેલમાં બંધ છે તેમાંથી તે બહાર નીકળશે અને ત્યાર પછી તે હવે ક્યાં જાય છે, ક્યાં વસવાટ કરે છે અને કેટલા વર્ષ માટે તેમને આ ડેડિયાપાડામાં પ્રવેશબંધી આપવામાં આવી છે તે હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા